જિલ્લા ખાતે વરસાદે પધરામણી કરી છે। નવસારી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે, તો આ સાથે જ જિલ્લાના તમામ તાલુકામાં પણ વરસાદે પધરામણી કરી છે। નવસારીથી વરસાદને લઈ વિગતો મળી રહી છે। એક દિવસના વિરામ બાદ ફરી મેઘમહેરે પધરામણી કરી છે અને સાર્વત્રિક વરસાદને પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદ જોવા મળી રહ્યો છે। નવસારી જિલ્લામાં સાર્વત્રિક વરસાદે પધરામણી કરી છે, તો જિલ્લાના તમામ તાલુકામાં વરસાદ વરસ્યો છે અને એક દિવસના વિરામ બાદ ફરી એકવાર મેઘમહેરે પધરામણી કરી છે। તો સાર્વત્રિક વરસાદને પગલે નવસારી ખાતે ખેડૂતોમાં ખુશીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। આ સાથે જ વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે। જિલ્લાના તમામ તાલુકામાં વરસાદે પધરામણી કરી છે અને એક દિવસના વિરામ બાદ ફરી એકવાર મેઘમહેર જોવા મળી છે। સાર્વત્રિક વરસાદને પગલે ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા છે। આ સાથે જ વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે। આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા ઋષ્યંત શર્મા જોડાઈ ચૂક્યા છે। જે ઋષ્યંત, નવસારી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ છે અને ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે, શું છે વધુ વિગત? જી, ચોક્કસપણે કહી શકાય નવસારી જિલ્લામાં એક દિવસના વિરામ બાદ ફરીથી જે વરસાદ છે તે મેઘો મહેરબાન થઈને વરસી રહ્યો છે। ત્યારે નવસારી જિલ્લાની વાત કરો, નવસારી જિલ્લાની તમામ જે 6 તાલુકાઓ આવ્યા છે, જલાલપુર, વાંસદા, ખેરગામ, ગણદેવી તેમજ ચીખલી, તમામ જે 6 તાલુકાઓ આવે છે, તમામ 6 તાલુકાઓમાં વરસાદ છે મેઘો મહેરબાન થઈને વરસી રહ્યો છે। ત્યારે ચોક્કસપણે કહી શકાય જે હવે જે ચોમાસુની શરૂઆત પાકા પાયે થઈ ગઈ હોય તેવું સામે આવી રહ્યું છે। ત્યારે નવસારી જિલ્લાના જે ખેડૂતો છે, ખેડૂતોમાં પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। તે વાવણી લાયક જે વરસાદની ખેડૂતો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા। જે હવે વરસાદ છે, વરસાદ જે ધીમે ધીમે આગળ વધી રહ્યો છે અને મુસળધાર જે વરસાદ વરસી રહ્યો છે આ વહેલી સવારથી, ત્યારે જે નવસારી જિલ્લાના જે ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ જવા પામી છે। હવે જે વાવણી લાયક જે વરસાદની રાહ જોઈ રહ્યા હતા તે ખેડૂતો હવે વાવણી લાયક વરસાદથી વાવણીમાં જોતરાશે। જી ઋષ્યંત, તમામ વિગતો બદલ આભાર। તો નવસારી જિલ્લામાં સાર્વત્રિક વરસાદે પધરામણી કરી છે અને જિલ્લાના તમામ તાલુકામાં વરસાદ વરસ્યો છે।